ભાઈ પેલી છોડીને જતી રહી મને. શું થયું ભાઈ? હું એને છેલ્લી 7 મિનિટથી કોલ મેસેજ કરું, સિંગલ ટીક જ આવે. શું કે મને ઇન્સિક્યોર કરે. એટલામાં કેમ આવું કરે યાર? ભાઈ એ તો છોડ, વચ્ચે મેં એને કોલ કર્યો 4 મિનિટના 37 સેકન્ડ સુધી બિઝી આવતો હતો. હોય મને કે હું પપ્પા જોડે વાત કરું. પાક્કું ભાઈ કોઈક બીજું યાર હોય જ નહીં. મારો 21 સેકન્ડનો રેકોર્ડ છે ને એમાં પપ્પા મારા ગાળો કાઢતા હતા. અને ભાઈ વચ્ચે એની મમ્મીનો ફોન આવ્યો, મારી જોડે બેઠી હતી, એમાં કોઈક જેન્ટ્સ વાત કરતું હતું. અને પપ્પા પાસે બેલેન્સ નહીં. અને મમ્મી જોડે ફોન બી યાર, બાપા બહુ છૂટ આપી લાગે એના. અને ભાઈ તું મને એમ કે તું તારી સગી પિયાના છોકરાની સગાઈમાં જાય. ઘેરે ગઈ હતી અને એ બી કલાક વહેલી ગઈ હતી ભાઈ. મને તો પેલા મંડપ વાળા જમવા બે એટલે ફોન આવે કે તારું ડોજું ભરી જાય એટલે હું જઉં. એના સમાજના મોં મારે છે ભાઈ. સમાજના છોકરાઓ જોડે એનું સગું કરવાનું એમ હું કહું મને છોડી દેશે ભાઈ. પરમ દિવસે મેં એને 11:15 ફોન કર્યો. મને કે મારે પેલી આયુષી જોડે વાત ચાલે છે. મેં તરત પેલી આયુષી ચીબરીને કોલ કર્યો, કોઈ વાત નથી ચાલતી. રંગિયા તો પકડીને ત્યાં ભાઈ શું થયું? ભાઈ આવી 12 વાગે મારી બર્થડે હતી એટલે કેક ને ગુબ્બારા લઈને કે ડેકોરેશન કરતી હતી. એને રિટર્ન ગિફ્ટ આપી કે નહીં તે? આટલી કોઈ 15 મિનિટ થોડી ડેકોરેશન. ભાઈ મેસેજ આવી ગયો ભાઈ, એ ટ્રેનમાં હતી એટલે સિંગલ ટિકિટ. આવત ને ભાઈ, ક્યાં જાય? તારા જેવું થોડું મળવાનું.